नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय चैनल फ्रेग्रेंस ऑफ एजुकेशन means education. Friends, in this video we are going to talk about the question answer which are asked in SSC board examination section A, question number 1 to 10 containing 10 marks. 10 માર્કનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન જે આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એની આપણે વાત કરવાની છે. મિત્રો, ધ ઇન્સ્ટ્રક્શન વિલ બી ગિવન લાઇક ધીસ. અહીંયા એક સૂચના આપેલી છે એ પ્રમાણે તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે કે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે નીચેના ફકરા વાંચો અને એના આધારે જવાબ આપો. મિત્રો, યુ વિલ હેવ ટુ રીડ ધ પેરેગ્રાફ that are given in the examination and then you will have to comprehend the text. તમારે એને સમજવાનો છે, બેઠે બેઠા જવાબ લખવાના નથી. આના આગળ પણ આપણે 1 થી 6 યુનિટના જે ક્વેશ્ચન આન્સર છે એની વાત કરેલી છે. એવી જ રીતે આપણે આજે અલગ અલગ યુનિટના અલગ અલગ વિભાગ વાઇઝ આપણે એના ક્વેશ્ચન આન્સર જોવાના છે. તો અહીંયા મિત્રો એક પેરેગ્રાફનો જો શોર્ટ આપેલો છે કે ધ દેવ્સ એન્ડ ધ અસુર્સ અને ડોટ 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 પછી એન્ડ માઇટી કિંગ્સ, એટલે આ બંને વચ્ચેનો એક ટેક્સ્ટ છે. મિત્રો, this is the question answer of unit number 7, Kutch and Devyani. Let us discuss the first question of this paragraph. Question number 1, who were always fighting each other? કોણ એકબીજા સાથે હંમેશા ઝઘડ્યા કરતું હતું? તો ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. દેવો અને અસુરો એકબીજા સાથે ઝઘડ્યા કરતા હતા. મિત્રો, તમને ખબર પડવી જોઈએ કે તમે આન્સર કેવી રીતે લખી શકો છો. યુ વિલ હેવ ટુ ડાયરેક્ટલી રાઇટ ધ આન્સર. પ્રશ્ન લખવાનો નથી, સીધે સીધો તમારે એક્ઝામમાં જવાબ લખવાનો હોય છે અને જ્યાં જવાબ આવતો હોય ત્યાં યુ કેન મેક અંડરલાઇન. તમે અંડરલાઇન કરી શકો છો વિથ એ યુઝ ઓફ પેન્સિલ ઓર બ્લેક પેન. ઓકે, તો મિત્રો આવી રીતે તમે જો જવાબ લખશો તો યુ કેન ગેટ ફૂલ માર્ક્સ ઇન ધ એક્ઝામ. તમે પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. લેટ અસ ડિસ્કસ ધ સેકન્ડ ક્વેશ્ચન. વુ વેર ધ દેવ્સ? દેવો કોણ હતા? તો ધ દેવ્સ વેર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. ગોડ એટલે ભગવાનમાંથી હતા. એ દેવો જે બધા છે એ ભગવાનની તરફેણમાં એટલે કે એના પક્ષના હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વુ વેર ધ અસુર્સ? અસુર્સ કોણ હતા? તો અસુર્સ વેર ધ ડેમન્સ. મિત્રો, વેરી ઇઝી છે આ તો, પણ જ્યારે કોઈ કમ્પ્રિહેન્ડ કરવાનું પૂછાય ત્યારે બહુ તમારે વાંચવો પડે ને પછી સીધો બેઠો કોઈ પણ પ્રશ્નનો જવાબ લખવાનો નથી. લેટ અસ ડિસ્કસ ધ ફોર્થ ક્વેશ્ચન ઓફ ધીસ ટેક્સ્ટ. આ જ ટેક્સ્ટનો આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ. ફોર વોટ વેર ધ અસુર્સ કેપેબલ ઓફ? અસુરો જે છે, રાક્ષસો છે, એ શાના માટે કેપેબલ હતા? કેપેબલ ઓફ એટલે ટુ બી એબલ ટુ ડુ એનીથિંગ, કંઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ હોવું. તો એમાં મિત્રો તમારે લખવાનું છે ધ અસુર્સ વેર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વીકનેસીસ. પાવરફુલ એટલે શક્તિશાળી, માઇટી. કેપેબલ ઓફ એટલે એફિશિયન્ટ, ટુ ડુ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ. વિકેડનેસ એટલે દૃષ્ટતા, બધા જ પ્રકારના ખરાબ કાર્યો, દૃષ્ટતા એમનામાં કરવા માટે સક્ષમ હતા. તો એની આ કેપેબિલિટી છે. અને ક્વેશ્ચન નંબર 5 અને લાસ્ટ ક્વેશ્ચન આ ટેક્સ્ટનો, સમ ઓફ ધેમ વેર ગ્રેટ ખાલી જગ્યા એન્ડ માઇટી ખાલી જગ્યા. અહીંયા તમને બ્લેન્ક પૂછાયેલી છે, તમારે પેરેગ્રાફમાંથી લખવાની છે. તો એમાં જવાબ મિત્રો આવશે, અહીંયા લખેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. તો સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યાં બ્લેન્ક આવતી હોય તમે અંડરલાઇન કરી શકો છો, અલગ બ્લેક પેનથી પણ તમે જવાબ લખી શકો છો. તો આ હતો આપણો પહેલા ટેક્સ્ટના પ્રશ્નો. લેટ અસ ડિસ્કસ ધ સેકન્ડ ટેક્સ્ટ. બીજો પેરેગ્રાફની વાત કરીએ. ઇન ધીર ફાઇટ વિથ પછી ડોટ 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 અગેન્સ્ટ ધ દેવ્સ, એટલે આ બીજો જે પેરેગ્રાફ છે એના વિશેના પ્રશ્નો આપણે જોવાના છે. તો જોઈએ ક્વેશ્ચન નંબર 6, વોટ એડવાન્ટેજ ડીડ ધ અસુર્સ હેવ? અસુરોને કયો લાભ હતો, કયો બેનિફિટ હતો? તો ધ અસુર્સ હેડ on their side Sukracharya, who revived all the asurs who were killed in the battles against the devs. શું કહે છે? This was the advantage. આ એક લાભ છે કે અસુરોની સાઈડમાં એક શુક્રાચાર્ય હતા કે જે અસુરો દેવો સાથેના યુદ્ધમાં જે મૃત્યુ પામતા એને સજીવન કરતા હતા, એટલે રિવાઇવ કરતા હતા, રિવાઇવ બેક ટુ લાઈફ, એ એનો એડવાન્ટેજ છે. ક્વેશ્ચન નંબર 7, who was શુક્રાચાર્ય? શુક્રાચાર્ય કોણ હતા? તો એનો જવાબ લખવાનો છે મિત્રો. શુક્રાચાર્ય વોઝ એ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર. એ ટીચર એટલે કે સંત, મહાન સંત અને શિક્ષક એટલે કે ગુરુ પણ હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, વોટ ડીડ શુક્રાચાર્ય નો? શુક્રાચાર્ય શું જાણતા હતા? તો એમાં લખવાનું છે શુક્રાચાર્ય ન્યૂ ધ મેજિક મંત્ર ફોર બ્રિંગિંગ ધ ડેડ પીપલ બેક ટુ લાઈફ. એક એવું મેજિક મંત્ર, જાદુઈ મંત્ર જાણતા હતા કે મૃત્યુ પામેલા લોકોને સજીવન કરવા માટે કામ લાગે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર
નેક્સ્ટ જોઈએ મિત્રો આપણે આ એ જ ટેક્સ્ટ છે અને એમાં જે પ્રશ્ન આપેલો છે ક્વેશ્ચન નંબર 9, whom did શુક્રાચાર્ય restore to life? શુક્રાચાર્ય કોને સજીવન કરતા હતા? રિસ્ટોર કરવું એટલે સજીવન કરવું, ફરીથી જીવંત કરવું. તો શુક્રાચાર્ય રિસ્ટોર ટુ લાઈફ મેની અસુર્સ who were killed in the battles against the devs. કે શુક્રાચાર્ય એવા લોકોને સજીવન કરતા હતા કે જે ઘણા બધા રાક્ષસો છે કે જે દેવો સાથેના યુદ્ધમાં, લડાઈમાં, સંઘર્ષમાં મૃત્યુ પામેલા હોય એને ફરીથી સજીવન કરતા હતા. ક્વેશ્ચન નંબર 10 જોઈએ મિત્રો. 10મો જે પ્રશ્ન છે એ શું કહેવા માંગે છે? હવે મિત્રો આગળનું જે છે એ ટેક્સ્ટ આપેલો છે. ધ દેવ્સ ડીડ નોટ અને ... લર્ન ધ સિક્રેટ. બરાબર, તો એનો આપણે ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 10, વાય ડીડ ધ દેવ્સ ગો ટુ બૃહસ્પતિ? બૃહસ્પતિ પાસે શા માટે દેવો જાય છે? તો જોઈએ મિત્રો, બૃહસ્પતિ, ધ દેવ્સ વેન્ટ ટુ બૃહસ્પતિ બીકોઝ દે ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધ મંત્ર. કારણ કે રાક્ષસો સાથેના યુદ્ધમાં એ રાક્ષસો ફરીથી સજીવન થઈને આવતા હતા, એમનો એડવાન્ટેજ હતો, એટલા માટે દેવો છે એ હારી જતા હતા, એટલા માટે એ બૃહસ્પતિ પાસે જાય છે કે કદાચ કોઈ એમની પાસે એવો વ્યક્તિ હોય કે જે આ મંત્ર જાણતું હોય દેવોમાંથી. ક્વેશ્ચન નંબર 11, who was બૃહસ્પતિ? બૃહસ્પતિ કોણ હતા? તો બૃહસ્પતિ વોઝ એ ચીફ એડવાઇઝર ઓફ ધ દેવ્સ. દેવોના એક મુખ્ય એડવાઇઝર, કાઉન્સેલર એટલે કે સલાહકાર હતા. ક્વેશ્ચન નંબર 12, what did બૃહસ્પતિ એડવાઇઝ ટુ ધ દેવ્સ? બૃહસ્પતિએ દેવોને શું સલાહ આપી? તો એમાં લખવાનું છે મિત્રો, બૃહસ્પતિ એડવાઇઝડ ધ દેવ્સ ટુ ગો ટુ શુક્રાચાર્ય ફ્રોમ ધેર સાઇડ and stay with him as his student and learn the secret. શું કહે છે? શુક્રાચાર્ય પાસે એમનામાંથી કોઈ જાય, એમની પાસે રહે અને એમના વિદ્યાર્થીની જેમ એમની પાસે સિક્રેટ શીખવાનું છે. આ વાત છે એ બૃહસ્પતિ એ દેવોને જણાવે છે, કારણ કે બૃહસ્પતિને ખબર હતી કે શુક્રાચાર્ય છે એ આ મંત્ર જાણે છે. ક્વેશ્ચન નંબર 13 જોઈએ મિત્રો. એના પછીનો ટેક્સ્ટ આપેલો છે. ધ દેવ્સ ડીડ નોટ લર્ન ધ સિક્રેટ. એ જ આપણો ટેક્સ્ટ છે જે આગળ વાત કરી એ પ્રમાણે. Who knew the science of giving life to the dead? મિત્રો એવો જ એક પ્રશ્ન આવ્યો છે, થોડોક ફેરવીને પૂછેલો છે કે મૃત્યુ પામેલા લોકોને ફરીથી સજીવન કરવાનું વિજ્ઞાન કોણ જાણતા હતા? તો અહીંયા આપણે ખબર છે શુક્રાચાર્ય જવાબ આવે. ઓનલી શુક્રાચાર્ય ન્યૂ ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. તો મિત્રો શુક્રાચાર્ય નીચે તમે અંડરલાઇન કરી શકો છો. ક્વેશ્ચન નંબર 14, એન પછીનો જે ટેક્સ્ટ છે, વી હેવ નો બડી અને લેટ કચ ગો. આ જે ટેક્સ્ટ છે એના પછીનો જે ડાયલોગ છે બિટવીન શુક્રાચાર્ય અને દેવનો એ અહીંયા આપેલો છે. તો જોઈએ મિત્રો, ક્વેશ્ચન નંબર 14, who was કચ? કચ કોણ હતો? તો કચ વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ. બૃહસ્પતિનો દીકરો હતો. ક્વેશ્ચન નંબર 15 જોઈએ, what did the devs tell બૃહસ્પતિ આફ્ટર his advice? દેવોએ બૃહસ્પતિની જે સલાહ આપી ત્યાર પછી શું કહ્યું એમણે દેવોએ બૃહસ્પતિને શું કહ્યું? તો આફ્ટર બૃહસ્પતિ એડવાઇસ. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું, એડવાઇસ જ્યારે નાઉન તરીકે વપરાય ત્યારે એડવાઇસમાં સી આવે અને જ્યારે ક્રિયાપદ તરીકે વપરાય ત્યારે એસ આવે છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. આફ્ટર બૃહસ્પતિ એડવાઇસ ધ દેવ્સ ટોલ્ડ હિમ ધેટ દે હેવ નોબડી વિથ ધેમ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. કે એમની પાસે કોઈ એવો વ્યક્તિ નથી કે આવું અઘરું કામ છે એ અંડરટેક એટલે અઘરા કામની જવાબદારી લઈ શકે. ટુ ગો ટુ શુક્રાચાર્ય એન્ડ લર્ન ધ સિક્રેટ, એ જો જાણી શકે એ એમની પાસે કોઈ નથી. ક્વેશ્ચન નંબર 16, 16મો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ ધ દેવ્સ ફીલ અબાઉટ ટુ ગો ટુ શુક્રાચાર્યસ આશ્રમ? શુક્રાચાર્યના આશ્રમમાં જવા માટે દેવો શું અનુભવે છે, શું વિચારે છે, શું માને છે? તો ધ દેવ્સ ફેલ્ટ અબાઉટ ટુ ગો ટુ શુક્રાચાર્યસ આશ્રમ ધેટ બૃહસ્પતિ સન કચ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધેટ પર્પોઝ. એમ કે છે કે બૃહસ્પતિનો દીકરો જે કચ છે એ આ આપણો હેતુ છે એના માટે બેસ્ટ ચોઇસ છે, પરફેક્ટ પસંદગી છે કે એને તમે મોકલી શકો છો. ક્વેશ્ચન નંબર 17 મિત્રો જોઈએ, એ જ પેરેગ્રાફ છે. વોટ ડીડ બૃહસ્પતિ ડુ વેન ધ દેવ્સ ટોલ્ડ હિમ ટુ સેન્ડ કચ ટુ શુક્રાચાર્ય? કે જ્યારે દેવોએ શુક્રાચાર્યને એમ કહ્યું કે તમે કચને મોકલો ત્યારે બૃહસ્પતિએ શું કર્યું? તો જોઈએ, તો બૃહસ્પતિ વેન, તમારે મિત્રો પૂરા વાક્યમાં લખવાનો છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. યુ વિલ હેવ ટુ રાઇટ એન આન્સર ઓફ ધેટ પર્ટિક્યુલર ક્વેશ્ચન ઇન ફૂલ સેન્ટેન્સ. અધૂરા વાક્ય હશે મિત્રો, જવાબ સાચો હશે પણ તો છતાં પણ તમને હાફ માર્ક મળશે, એ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવાનું. અને જ્યારે ડુ, ડઝ, ડીડ આપેલા હોય તો કાળ પ્રમાણે ફેરફાર કરવો. વોઝ વે તો એમિઝાર આપેલામાં કોઈ ફેરફાર આવતો નથી, પણ ડીડવાળા જે પ્રશ્નો વધારે હોય, ડીડ આવે એટલે તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તમે જોઈ શકો છો કે અહીંયા
ડુ છે બરોબર, તો એ નીકળી જશે બરોબર, એની જગ્યાએ શું કરે છે બરોબર. તો વેન દેવ્સ ટોલ્ડ બૃહસ્પતિ ટુ સેન્ડ કચ્છ ટુ શુક્રાચાર્ય, કે જ્યારે દેવોએ બૃહસ્પતિને શુક્રાચાર્ય પાસે કચ્છને મોકલવાનું કહ્યું ત્યારે he thought for a while and then told them to let Kutch go. એમણે થોડીક વાર વિચાર કરે છે, થોટ, અને પછી કહે છે કે કચ્છને જવા દો. તો આ તો આપણો 17 નંબરનો ક્વેશ્ચન. નેક્સ્ટ ટેક્સ્ટ આપેલો છે ધ દેવ્સ કોલ્ડ અને પછી વિથ ઓલ કાઇન્ડનેસ. આ બંને વચ્ચેનો આપણો ટેક્સ્ટ છે. જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 18. વાય ડીડ ધ દેવ્સ કોલ કચ્છ? કોલ એટલે બોલાવ્યો. દેવોએ કચ્છને શા માટે બોલાવ્યો? તો એનો જવાબ મિત્રો વાય આવે એટલો જવાબ છે ડિસ્ક્રિપ્શનમાં આવશે. ડીડ છે, તમે જુઓ કોલનું કોલ થઈ જશે, ડીડ નીકળી જશે. તો ધ દેવ્સ કોલ્ડ કચ્છ ટુ આસ્ક હિમ ઇફ હી કુડ રેન્ડર ધેમ ઇઝ સર્વિસ. રેન્ડર એટલે આપવી, ગીવ, ઓફર. કદાચ એ પોતાની સેવા આપી શકે એના માટે બોલાવે છે, પૂછવા માટે. ક્વેશ્ચન નંબર 19. વોટ ડીડ ધ દેવ્સ રિક્વેસ્ટ કચ્છ? દેવોએ કચ્છને શું વિનંતી કરી? તો મિત્રો અહીંયા ડીડ નીકળી જશે, રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ થશે. દેવ્સ રિક્વેસ્ટેડ કચ્છ ટુ ગો ટુ શુક્રાચાર્ય and be with him as his disciple for as long as it is necessary to learn the science of raising the dead. શું કહે છે કે શુક્રાચાર્ય પાસે જવાનું, એના ડિસાઇપલ એટલે શિષ્ય તરીકે રહેવાનું, ફોર એઝ લોંગ એટલે જ્યાં સુધી, ઇટ ઇઝ નેસેસરી ટુ લર્ન ધ મેજિક સાયન્સ એટલે કે જ્યાં સુધી તું આ સંજીવની વિદ્યા, સજીવન કરવાની જે વિજ્ઞાન છે એ ન જાણી શકે ત્યાં સુધી એમના શિષ્ય તરીકે શુક્રાચાર્ય પાસે રહેવાનું છે. આ રિક્વેસ્ટ એ કચ્છને દેવ કરે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20 જોઈએ, એ જ પેરેગ્રાફ છે. ક્વેશ્ચન નંબર 20. વોટ એડવાઇસ ડીડ ધ દેવ્સ ગીવ ટુ કચ્છ? કે દેવોએ કચ્છને કઈ સલાહ આપી? બરાબર, આમાં પણ એડવાઇસ મિત્રો નાઉન છે. તો જોઈએ ધ દેવ્સ એડવાઇસ. તમે જોયું કે એડવાઇસનું ક્રિયાપદ બની ગયું એટલે એડવાઇઝ થઈ ગયું, ડીડ નીકળી ગયું. કચ્છ ટુ સર્વ શુક્રાચાર્ય વિથ ડિવોશન, ઓલ ડિવોશન, એન્ડ હી માઇટ ઓલ્સો બી ફ્રેન્ડલી with his daughter Devyani, who will help him in attaining his objective. શું કહે છે કે સૌ શુક્રાચાર્ય વિથ ઓલ ડિવોશન, શુક્રાચાર્ય પાસે પૂરી નિષ્ઠાથી સેવા કરવાની છે. એની માઇટ બી ઓલ્સો બી ફ્રેન્ડલી એટલે કે એને દેવ્યાની જે એમની ડોટર છે, દીકરી છે, એની સાથે પણ મિત્રતાપૂર્ણ વર્તન કરવું પડશે કે એ એમને who will help him in attaining his objective. અટેનિંગ એટલે મેળવવું, ઓબ્જેક્ટિવ એટલે ઇન્ટેન્શન, હેતુ. એનો જે હેતુ છે એ સિદ્ધ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. ક્વેશ્ચન નંબર 21. વોટ ડીડ કચ્છ પ્રોમિસ ટુ ધ દેવ્સ? કચ્છે દેવને શું વચન આપ્યું? તો ધ નહીં આવે, કચ્છ પ્રોમિસ્ડ ટુ ધ દેવ્સ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન, કે પોતાની કક્ષાએથી બેસ્ટ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય થાય, ફુલફિલ એટલે બજાવવા માટે, મિશન એટલે આ ટાસ્ક પૂરું કરવા માટે પોતાનાથી બનતી એટલી શ્રેષ્ઠ મહેનત કરશે. તો આ તો 21. ક્વેશ્ચન નંબર 22 જોઈએ મિત્રો, એના પછીનો જે એ જ ટેક્સ્ટ આપેલો છે. હાઉ ડીડ શુક્રાચાર્ય વેલકમ કચ્છ? શુક્રાચાર્યએ કચ્છને કેવી રીતે સ્વાગત કર્યું? તો મિત્રો લખવાનું છે કે શુક્રાચાર્ય વેલકમ્ડ કચ્છ વિથ ઓલ કાઇન્ડનેસ, પૂરેપૂરી આદરથી, પૂરેપૂરી આદરની ભાવનાથી એનું સ્વાગત કરે છે. ક્વેશ્ચન નંબર 23. ધ સેન્ટેન્સ ધ ગ્રેટ સેજ રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ મીન્સ, અહીંયા એક વાક્ય આપેલું છે ટેક્સ્ટમાંથી, એનો મિનિંગ શું થાય? ધ ગ્રેટ સેજ રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. તો એમાં મિત્રો લખવાનું છે ધ ગ્રેટ સેન્ટેન્સ ધ ગ્રેટ સેજ રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ મીન્સ શુક્રાચાર્ય વેલકમ્ડ કચ્છ વિથ ઓલ કાઇન્ડનેસ. ઉપરનું જે હતું એ કે શુક્રાચાર્યએ એ કચ્છનું સ્વાગત પૂરેપૂરી આદર ભાવનાથી કર્યું. ક્વેશ્ચન નંબર 24 જોઈએ, એમાં ટેક્સ્ટ આપેલો છે. ઓ ગ્રેટ ટીચર સઈડ કચ્છ. આ બંને વચ્ચેનો જે આપણે સંવાદ છે બિટવીન શુક્રાચાર્ય એન્ડ કચ્છ એ અહીંયા આપેલો છે. તો એમાંથી આપણે લખવાનું છે. ક્વેશ્ચન નંબર 24. વોટ ડીડ કચ્છ રિક્વેસ્ટ શુક્રાચાર્ય? કચ્છે શુક્રાચાર્યને શું રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરી? તો કચ્છ રિક્વેસ્ટેડ શુક્રાચાર્ય ધેટ હી વોઝ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ એન્ડ હી વોન્ટેડ ટુ લર્ન ફ્રોમ હિમ સંજીવની વિદ્યા. એણે વિનંતી કરી કે એ શુક્રાચાર્યનો એ બૃહસ્પતિનો દીકરો કચ્છ છે અને એ તમારી પાસેથી સંજીવની વિદ્યા શીખવા માગતો હતો. આ વાત આવશે. વોન્ટેડ એટલે માગતો હતો. ક્વેશ્ચન નંબર 25. વોટ વોઝ કચ્છ ઈગર ફોર? કચ્છ શાના માટે ઈગર એટલે કે આતુર હતો? તો કચ્છ વોઝ ઈગર ફોર ટુ ગેઇન ધ નોલેજ ઓફ સંજીવની વિદ્યા ઇઝ શુક્રાચાર્યસ ફિટ, કે શુક્રાચાર્યના પગે રહીને એટલે કે એના સેવા કરીને એ સંજીવની વિદ્યાનું જ્ઞાન જે છે એ મેળવવા માગતો હતો.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 26, વોટ ડીડ શુક્રાચાર્ય આસ્ક કચ્છ? શુક્રાચાર્યએ કચ્છને શું પૂછ્યું, શું કહ્યું? અથવા તો શુક્રાચાર્ય આસ્ક્ડ કચ્છ ઇફ હી વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ. એણે એવું પૂછ્યું કે એ બૃહસ્પતિનો દીકરો છે, આ રીતે. અને ત્યાર પછીનો જે મિત્રો એ જ પેરેગ્રાફ, એના પછીનો યુ નીડ નોટ અને સઈડ કચ્છ, એ બંને વચ્ચેનો પેરેગ્રાફ છે. તો એમાં મિત્રો બે ક્વેશ્ચન આપેલા છે. ક્વેશ્ચન નંબર 27, વોટ વર્ક ડીડ શુક્રાચાર્ય અસાઇન ટુ કચ્છ? શુક્રાચાર્યએ કચ્છને કયું કાર્ય આપ્યું? તો એમાં લખવાનું છે કે શુક્રાચાર્ય ટોલ્ડ કચ્છ ટુ બ્રિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ ફોર હિઝ પ્રેયર્સ, બ્રિંગ ફાયરવુડ ફોર હિઝ સેક્રિફિશિયલ ફાયર એન્ડ ટુ લુક આફ્ટર હિઝ કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન ધે આર ફેડ. મિત્રો બહુ લાંબો આપણો ક્વેશ્ચનનો આન્સર છે કે જે કામ આપે છે એમાં 3-4 કામ છે કે ટુ બ્રિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ, બરાબર, જંગલમાંથી પોતાને પ્રાર્થના માટે ફૂલો લાવવા. બ્રિંગ ફાયરવુડ ફોર સેક્રિફિશિયલ ફાયર, સેક્રિફિશિયલ ફાયર એટલે યજ્ઞ જે કરવાનો છે એના માટે એ લાકડા લાવવા. ફાયરવુડ એટલે બળતણ લાવવું. લુક આફ્ટર ઇઝ કાઉઝ, એની ગાયોનો સંભાળ લેવી. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, એને ચરવા માટે બહાર લઈ જાવી. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ, કે જ્યારે તેઓ ચરાઈ જાય, ધરાઈ જાય ત્યારે એને પાછી લાવવાની. આટલું કામ એને કરવાનું હતું. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે, વોટ ડીડ કચ્છ એઝ્યોર? શુક્રાચાર્ય, એઝ્યોર એટલે ખાતરી આપી. કચ્છે શુક્રાચાર્યને કઈ ખાતરી આપી? તો કચ્છ એઝ્યોર્ડ શુક્રાચાર્ય ધેટ હી વુડ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ હિઝ સેટિસ્ફેક્શન, કે એના સંતોષ માટે કોઈ પણ કાર્ય એ બધું જ કરી શકશે. તો મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 28 ઓફ યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવ્યાની. All these questions will be helpful in examination as well as to practice how to comprehend the paragraph and write their answer. મિત્રો આ તમને ખૂબ જ ઉપયોગી થશે, તમે તમારી નોટબુકમાં લખી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.